मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा, जय जय कृष्णा, जय जय कृष्णा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए 7:15 और आज तो बादल जैसा वातावरण है। सुबह सुबह में 6:30 बजे में बारिश चरफराट गिर रही थी, अब तो रुक गई है। खूब खूब छाटे खर रहे हैं और देखो हमारा फूल कितना सा खिल रहा है। आज वातावरण की वजह से मस्त खिल रहा है, क्योंकि आज बारिश जैसा वातावरण है न। तो अभी देखो धूप निकली, थोड़ी सी अच्छी अच्छी धूप निकल रही है। फूल कितना बढ़िया सा खिल रहा है। और मुकुंद के पापा खेत में देख रहे हैं, निरीक्षण कर रहे हैं कि दवाई छाटनी है, लेकिन वातावरण आज बहुत चेंज हो गया है तो शायद दवाई नहीं छाट सकते, क्योंकि बारिश की बूंद कुछ कुछ गिर रही है। और हमें तली का काम करना है, नींदने का, क्योंकि हमारा जो इधर से वो जामफरी तक नींदने का काम हो गया है। रोड के वाले हिस्से को नींदना है, तो चलो नींदने लगते हैं। देखो वाड़ी पे आते हैं ना तो फूल का कलर देखने का बहुत मन होता है, इधर से हटने का मन नहीं हो रहा है। देखो कितना फूल सरस खिल रहा है, गजरा जैसा छोड़ लगता है। देखो क्योंकि 2 दिन से वाड़ी पर नहीं आए हैं ना, 3 दिन से नहीं आए हैं, तो बहुत फूल खिल गया है। तो आज पहला फूल उतारने का काम कर लेते हैं। देखो ये मेथी भी उपाड़नी पड़ेगी, वो भी सूख गई है। और गलगोटा का रोपड़ा जिसको चाहिए वो ले जाना, बहुत उग गया है। देखो कितने निकले हैं छोड़, जिसको चाहिए वो ले जाएगा। कलर कलर का देखो फूल। तो चलो पहले फूल उतार लेते हैं, बाद में नींदने का काम करते हैं। जो 7:15 આવ્યા હતા અને હવે 8 વાગી ગયા છે અને આપણે ગુવારમાં ટોમાર વાવ્યો છે। આપણે થોડુંક બટકું ગુવારનું કર્યું છે, તો જો ગુવારમાં ફૂલ ઉખડવા માંડ્યા। 8 દિવસ થાય ને ત્યાં ગુવાર આવવા મળશે। અવડો અવડો છે ને ત્યાં જો ફૂલ ઉખડવા માંડ્યા અને મસ્ત નરવો ગુવાર છે સરસનો। આપણે થોડુંક નાનું એવું બટકું કર્યું છે ગુવારનું। અને મુકુંદના પપ્પા હવે જો તડકો નીકળો ને તો પંપ મીંડા ભરવાઈ ગયા, દવા છાંટવા માંડું, કારણ કે વાતાવરણ થોડુંક ખુલ્લું થઈ ગયું છે। અને આપણે બધું શાકભાજીને ઉતારી લીધું અને જો આ મેથી ઉપાડીને રાખી દીધી, તપવા દઈ, બપોર પછી ધોકાવશું કાં કાલ ધોકાવશું। ટમેટા ગુવારને આપણે થોડોક ઉતારી લીધો, ફૂલે ઉતારી લીધા, ફૂલ મૂકી દીધા ઉતારીને વળીમાં। જો ટમેટા ગુવાર અને ડુંગળી લઈ લીધી અને હવે જો આપણે ભીંડામાં મોગરા મીંડા છે આવા, જો હવે સીંગું આવશે। ચીબડામાં 2 નૈડા આપણે દેખાશે, વેલો થોડો થોડો આવેલો છે। અને જો કારેલાનો કાંઈ વેલો છે, એમાં કારેલા આવ્યા છે, થોડાક મોટા થવા દઈ એટલે આપણે 7 થઈ જાય। 4 નૈડા છે કારેલાના, થોડાક મોટા થવા દઈ, 2 દિવસ પછી તોડશું તો શાક થઈ જાય। તો ચાલો બધું શાકભાજી વીણી લીધું। હવે આપણે પાલક અને હજી અહીંથી ગાજર લેવાના છે, પાલક અને ફોદીનો એ આપણે જાવા તાણે લેવું। તો હવે નીંદવાનું ચાલુ કરીએ 8 વાગે। જો મુકુંદના પપ્પા છાંટે છે દવા અને 2 ભાઈ આવી ગયા છે એગ્રોવાળા આપણા તલીમાં દવા લઈને ડેમો કરવા માટે। એટલે વાડીએ જાય છે પંપ ભરવા અને પછી 3 વાતરનો ડેમો કરવો છે, જ્યાં ડબલું રાખીને નિશાન કરી ગયા છે કે એ 3 વાતરમાં તમે છાંટો, પછી હું જોવા આવીશ રિઝલ્ટ કેવું આવ્યું। અને આપણે શેઠેથી એક વાતર હોહરવું લેતા આવ્યા અને હવે આપણે જો ખૂણામાં વરગાડી દીધા મુકુંદના પપ્પાએ નીંદવા। ખૂણામાં પાછું માંડી નીંદવા, કારણ કે એને પાવું છે કાંઈ,
કોક રહી ગયું હોય તો હાથમાં આવી જાય. બસ પાયા પછી તલી મોટી થઈ જાય તો દેખાય નહીં. એટલે આપણે આ ખૂણો હવે નીંદવા માંડ્યા અને આ ખૂણાને આપણે 10 વાતા તો નીંદી લીધા. નીંદતા જ્યાં થેલી પડીને પહોંચી ગયા. તો હવે આપણે પહેલી વારનું પડતું મૂકવાનું છે અને બીજી વાર આ પર્યું નીંદવાનું છે. જો આપણે નીંદતા અહીં શેઠે પહોંચ્યા ને તો આપણે નાનું એવું આ આંબલીનું નુકસાન જોવા જેવું. જો કાતરા ખાવા માટે આવ્યા છે અને જો આકડી બનાવેલી છે. આકડી ભાંગી ગઈ છે કાતરા ખેતા ખેતા અને ખાધા થોડા ને ઢોયરા જાજા એના જેવું કામ કર્યું છે. જો હજી આંબલીમાં કાતરા પાક્યા જ નથી અને ખાવાવાળા એ ખેર્યા છે તો બધાએ કાચા ખેરી નાખ્યા. જેમાં કોક પાક્યું છે ક્યાંય દેખાતું નથી મને તો, પણ એને ખાવા હાટું છે ને ખેર્યા છે એટલે કાચા બધા ખરી ગયા. એટલે નુકસાન આવશે, બીજું કઈ નુકસાન છે નહીં. તલી એટલામાં ખૂંદાઈ મહરાઈ ગઈ છે. એટલે નાના છોકરા હોય મોટા હોય તો સમજે, કારણ કે સીમનો માલ તો હોવ ખાય. ખેડૂનો માલ ને સીમનો માલ તો હોવ કોઈ ખાય, પશુ પંખી ખાય, માણે ખાય, બધાય ખાય. પણ કાચા ખેરીને ખા નકર ઘણા કાતરા આવત અને ખાવા મળત. અને કોક કાતરો હજી તો લાલ તો એકેય થયા જ નથી. કાતરા તો જો ડાયરમાં ઘણા એવા હે પણ હજી બધા કાચા હે. ઈશિતાબેન ને બહુ ભાવે એટલે વવરાવી છે તો કાચા જાજા ખેરી નાખ્યા છે. EU is actually asking us कि आप इस तरह का real time settlement कैसे करते हो. So at some point of time we are definitely ahead of the world. So we should all, as an Indian, we should be proud of that. Okay. One thing is, I'm not here to give you any tips. Currently, our overall population size, if we talk about NSE, we have close to 12 crore investors हैं हमारे पास. It covers 99.85% of the PIN codes of India. We have close to 2,900 odd listed companies. And anybody do have an idea अपना what's the GDP of India? कुछ किसी को idea है? How big we are? Okay. So that becomes planning is very very important. And why we are talking about planning here? It is because the most important, I would say, decision in your life, other than of course selecting your spouse, would be how well you are planning your finances. It is going to make or break your life. At my point, when I am like your age probably, just passed out from college, at that point of time, these kind of education was not very prevalent. Information was not very prevalent, and I have made some bad decisions in my life, typically on the financial, when it comes to financial planning. So I presume that you guys understand why exactly these things are so important. देखो अभी हमने खाना खा लिया और देखो बादल बादल वाला पूरा मौसम हो गया और मम्मी ने देखो आके नहा धो लिया, बाबला बन गई पॉन्स पाउडर छाट के પેલા નાઈ પછી રસોઈ બનાવી પછી જઈમાં એવું છે. હા અને જો વાદરા જો વરસાદ કોક સાટો ખરવા માંડ્યો. હા છાટો કરે છે કોક કોક આવે છે. કાઈ નહોતું. જો સવારે 7 વાગે વાડીએ જઈને 6:30 7 વાગે એટલે આમ ઠંડી વાય એવું વાતાવરણ હોય. પછી 11 થી 3 વાગ્યા સુધી એટલો તાપ હોય, ઉનાળો હોય અને સવાર શિયાળો, બપોર ઉનાળો અને હાંજે વાદળ છાયું છાટા ખરે ને હાંજે ચોમાસું. ત્રણેય ઋતુ એક દીમાં 2 વાગ્યા પછી આમ વાદળું થઈ જાય તો અત્યારે વહેલું થઈ ગયું. આજે પવન ને સવારનો એવો આવે છે, પવન એ બહુ આવે છે, વાદળા થઈ ગયા છે. આ પપ્પાને કે વાડીએ જવાનું છે પાછું? હા, એને દવા છાંટવાની છે. એવું છે. પણ આમાં શું સાઈડ છે, વરસાદ આવશે તો હાવ છટા હે નહીં, જો આમ ધાબળ થયું છે. તો એને વાડીએ જવું. આમ તો જો કેવો કાળા વાદળ થયા છે. દવા તો કંજણા જ નહીં છાંટવા દી. જો છાટા કરે છે, છાટા કરવા માંડ્યા. ઓહો, કેવા કાળા વાદળા થયા છે. રસીલા બાપુ જો જોવા ચડ્યા. આ બધું એવું જ છે. આમાં તો ક્યાં કી બાજુ જોવું ખબર જ નહીં પડતી, પણ હવે આગાહી કરી છે, હવે ન્યૂઝમાં બધું એવું જ આવે છે. તો હવે આવશે જ મને લાગશે એવું, વાવાઝોડું બધું એક સાથે કે છે પવન. यहाँ पे रहते रहते बारिश भी आ गई. देखो पूरा फरिया गीला हो गया और एकदम बड़े बड़े छाटे आने लगे. घुघू देखो नहीं नहीं कर रहा है. हैं ટાટું જોઈને તો આમ અત્યારે ઉનાળામાં જે રેન થાય ને મમ્મી, આમ વધારે પડતો બરફના કરા ને એવું ઠંડુ જ પાણી હોય. એમ હોય ઉનાળો પણ પાણી ઠંડુ. જો
બરફ જેવું બરફ ના કરા એટલે તો પડે ઉનાળામાં. એ તો કઉ છું ઘૂઘુ નાઈ છે ઘૂઘુ. મજા આવતી જો કેવું બેઠું હજી અહીંયા બેઠા હોય પણ અહીંયા બેઠા નથી કે અહીંયા ઉપર ચડીને બેઠા હોય બધે ટોચ ગોતે. ઉર્જામાં થઈ ગયા તાજા છે. તો આઈ ગયા બસ થઈ ગયા ફૂલ. આ સાટા થઈ જાય ને ઓલું કાર ઉડતું બંધ થઈ જાય. હે ઘઉં વાળાનું કારો આજ નહીં આવે. હા હવે નહીં ઉડે કારણ કે રોડે ઉડે કાંઈ ઢગલો જ ન હોય. કાળું કાળું આવ્યા કરે હે. હવે નહીં આવે અને ધૂળ ઉડતી બધી બેસાડી ગયું હે. હવે પવન આવશે તો વાંધો ન આવે. થોડો કાઈ વહી જાય સારું નકર બિચારા ઘણા ખેતરમાં જાયરું પડી વાઠેલી. ઓહો કઈક તો ખેડૂત હોય જ. હવે બહુ ન હોય કોક ને ભાગ્ય હોય કોકને એટલે હોય. બહુ નુકસાન હવે ન થાય. એ ઓમ ખાવાનું જોઈને નીણ માટે જ હોય ને આમ તો હા, એ એને તો નીણ માટે. અમે વાડીએ થી આવ્યા ને તો રસ્તામાં એક ખેતરમાં પડી છે મને એમ થાતું તો આ પાણી side આયેલા તો ગયા. પડે છે. અહીંયા હાલવા માંડ્યા. રહી ગયા ઝીણા ધીમો પડી ગયો. દેખો બાદલ બાદલ બાદલ. ત્રણ કુકુ આવી ગયા નાવા. જે છે ને અમારા નોબલ તરફથી દાવત હતી ને તો અમારા ભાવિન સર એમ કે છે અડાડી અડાડીને લઈ લીધું છે હું ઈ કે દાળ બહુ જાજી આવી કા સર એવું કે બરોબર છે એ તો કહેવાય તો નહીં સારું કહેવાય કે આપે છે ફૂડ પ્રોવાઈડ કરે છે આ તો જસ્ટ અમે મજાક કરી છે તો ફૂડ પેકેજ છે ને આવી ગયા છે બધા આની અંદર પછી સરસ છે આ છાસ ની બોટલ છે આમાં પણ બધા ફૂડ પેકેજ જ છે બધા दोपहर के बजे है 2 और देखे मौसम आज है ना एकदम बादल छाया हो गया है एकदम हरियाली जैसी लग रही है एकदम बादल बादल छा गए एकदम बरसात आने वाली हो ना ऐसा माहौल हो गया है આજે અમારી બસ નથી આવી વ્યૂ જો ગિરનાર નો કેવો આવે છે આજે વાતાવરણ એકદમ વાદળ છાયું છે જો આજે કોઈ સ્ટાફે બાંધવું નથી પડ્યું બેઠા બેઠા ફોન જોવે છે બસ નથી આવી કે મોઢા ઉપર આજે સ્કાર્ફ નથી જોવા મળતું કારણ કે વાતાવરણ છે ને આજે વાદળ છાયું છે એટલે એમ કઉ છું બસ બીજું કઈ નથી કીધું આયુષી મેં વાળ વિખાઈ ગયા હોય એ વાત હતી मैं ऐसा व्यू बता रही थी कि अच्छा व्यू आ रहा है गिरनार का ऐसा देखो बच गए अभी 5 और देखो हम तरबूज खाने लगे हैं देखो હાલો જેને ખાવું હોય આવી જાવ ખાવા. दीदी का हमारा कचरा निकल रहा है અને એક રિંગ કુરુ થયું તો સંભળાઈ ગયું ફોડામાં. साइलेंट में खाली એટલો વાઇબ્રેટ કરે છે હા પેલા સાયલન્ટ જરાક વાગે પછી રિંગ વાગે. પારસી થી કોલ આવ્યો તો ફોન તો તારો છે हेलो हाँ देखो हमें बीच में किसी का कॉल आ गया था और दीदी यहाँ पे जारा की स्टाइल में तरबूज खा रही है એમને આવેલી પર सामने મૂકી દીધી કે તરબૂચ માં શું ખાવું હોય પેલા એમ કહેતી હતી તરબૂચ બેસી ગઈ એટલે કે કચરો કાઢલો બસ બેજો અને કચરો નો નીકળો ને એ બે ગયા. વેરી યમ્મી તરબૂચ તેનું ફેવરિટ છે એના હાટુથી જ તરબૂચ ઘરમાં આવે. એવું છે મને તો ભાવે તો હું તો એકાદું બટકું જ ખાઉં. તું તો જો હું જોઉં તાર પપ્પા ને ભાવે ને એને ભાવે. ખાતી નથી એવું તો હતું એમ હા ક્યાં હું ખાઉં છું તરબૂચ જ. ના ક્યાં કર છો તું એકાદી જે મને ઓમ ઓછું જ ભાવે. એ મમ્મી ને ઓછું જ ભાવે જો ઓછું જ ભાવે ખાય જ નહીં એવું બહુ હોય ને એવું જ બહુ ભાવે સંતરા ને મોસંબી મોસંબી ને સંતરા ખટ મીઠા નહીં ભાવે. विटामिन सी ભાવે પોપડી તરબૂચ ઓછું. अच्छा लगता है देखो तोय पीक मम्मी खाई છે તોય નો ભાવે તો પૂરું તમે ખાતા હતા હું તો ફોન માં વાત કરતી ફોન મૂકીને એક બટકું ખાધું ને હવે જો પૂરું. એવું છે तो देखिए अभी मम्मी यहाँ पे क्या काम कर रही है ना ये मम्मी ने कुछ ये दाल ले ली है चना की टाइप कल चना पलाया की था दाल वाइट चना की कल पलाया था आज पीड़ी नहीं खा. अच्छा ऐसा है हाँ देखो ये मम्मी कोई पता इसका क्या करने का આ ગાય ભેંસ ખાય गाय भैंस खाए આપણે નો ખાયા. ना माणा खाए હા એના ગાંઠિયા ને ભજીયા કરવા થઈ ગયો તો 2 પાણી ડાયર લઈ છે પછી મહેમાન આવે તો ओहो हाँ पण धीरे खाव ने ભાઈ એક ખાતું પણ જોરથી ખાઈ લીધું બહુ અરે અરે ધીમે ખાતી ને પેલા કીધું બે ખાઈ ગયો તો 2-3 બટકા બે ખાઈ અને રમવા માંડ્યું તો પછી રમીને થાક્યું ને પાછો ખાવા માંડ્યું. એવું है અને दीदी तू क्या फोन में देख रही क्या था आज कॉलेज पे मीटिंग थी कुछ
नहीं नहीं तो ऑडिटोरियम का फोटो मैंने देखा था, कुछ आया था, अपलोड हो गया था। जोगिंदर सिंह कर थे, वो आए थे। कौन? जोगिंदर सिंह जोगिंदर सिंह एनएससी ना वाइस प्रेसिडेंट है ये। पंजाब से यहाँ पहुंच गए। हैं? पंजाब से यहाँ पंजाब थी नહોતા આવ્યા, બોમ્બે થી આવ્યા હતા। એવું છે, બોમ્બे से थे। वो बोल रहे थे ऐसा कि स्टूडेंट अगर आगे जाकर अपनी सैलरी है वो कंपनी के पास से लेंगे तो क्या है, थोड़ा सेविंग तो करना ही पड़ेगा ना। तो सेविंग के टिप्स दे रहे थे कि क्या क्या कर सकते हैं, म्यूचुअल फंड में डाल सकते हैं, एसआईपी कर सकते हैं, स्टॉक में थोड़ा सा डाल सकते हैं, तो कितना रिटर्न लेना चाहिए, कौन सी ऐप यूज करना चाहिए, जैसे जीरो था और ऐसे। और एक सारथी एप्लीकेशन बताई थी, सेवा सारथी क्या अच्छा, बोला था? मतलब NSBS मार्केट के बारे में सब कुछ, वो डिटेल्स, स्टॉक मार्केट रिलेटेड। वाइस प्रेसिडेंट थे तो बोल रहे थे कि अगर मुझे किसी को मिलना हो तो 15 डेज या 30 डेज लग जाते हैं मिलने में, ऐसा अच्छा, और सब कुछ बता रहे थे अपने बारे में। और आप तो उसे बिना मिले ही, कोई अपॉइंटमेंट के बिना ही मिल गए। अपॉइंटमेंट के बिना ही पता ही नहीं था कब आ गए। तो भागे, बोला ऑडिटोरियम में हीरो दिन में मिल गए। हाँ, और ये सब बता रहे थे कौन सी एप्लीकेशन यूज करनी चाहिए और मर्चेंट कौन सा यूज करना चाहिए, वेरीफाई होना चाहिए, वो सब बता रहे थे अपने बारे में। अच्छा, तो टाइप ऐसा था। तो हमारा कृतिका बेन और जाकी देखो दोनों खेल रहे यहाँ पे गेम। बार बार लगता रहता, अभी लगा था, बीच लगा। कृतिका बेन यहाँ पे अपनी ओनरशिप ज्यादा दिखाते हैं, ओनरशिप कृतिका से ज्यादा रहती है। ऐसा मुंह बनाती है। તો અહીંયા બંને ગેમ રમે છે, અહીંયા પગથિયા ટચ કરીને પાછું ત્યાં જવાનું છે, એવું ગેમ રમે છે। ઓકે, રેડી? પેલા પાછળ ટચ તો કરો, રેડી સ્ટેડી। પણ હજી ગો બોલવા જ નહીં દેતા, ગો બોલ્યા પેલા દોડીને પૂગી ગયા બે આયા। ઓકે, રેડી સ્ટેડી ગો। ચલો, એ ગયા। ઓકે, થઈ ગયું 3 વાર હવે। कृतिका जीती गई, थाकती જ નથી कृतिका। જો જો एटीट्यूड देखो उसका। जीत गई कृतिका तू। चलो तुम दोनों की रेस करते, कौन जीतता है? हमें नहीं रेस करनी है, तुझे इनाम में है? तुझे इनाम में क्या मेथी चाक चाहिए, पाक चाहिए, धोखा पाक चाहिए, क्या चाहिए? मुझे तो कुछ नहीं चाहिए, आप तो मार भी देते हो। तो मारेंगे। मेथी पाक है इनाम में। आपको ना तो मैं चली जाती हूँ, आपका मुझे नहीं चाहिए। ખબર છે પિયાન દવો પડે तो तुमने मार दिया अंदर। ના મારે નથી મારે ના મારે નથી માર પડે આસો બોલ मार ली दुबारे। मैं मार ली दो। मार ली तो। मरी गयो। इनाम मળી મારા ગયું। હાથનો છે પણ મેથી પાક। ગેમ રમાડતા હતા, ગેમ ના ઓનર આ હતા, તો એમને મળશે ને। તમે મારે દોડો જો તમે જીતી જાઓ તો હું મારવા દઈશ કે हेलो। હાલો દોડો કે कृतिका हारे तारे गेम रमવાની। હે? डायरेक्ट ही मारेंगे। ના તારી એક દોડી જ નહીં હગે ભાઈ વેચા હું દોડતી હોય ત્યારે કૃતિકાને ધક્કો ન માર દઉં। अंकल है तो ध्यान रखજો, जो धक्को मारो ने 5-6 धब्बा देजो। ડિસ્કોલિફાઈ કરવાનો હોય ધક્કા। એને ધબ્બા દે। દીકા દોડવાનું કે તારે એક દોડી જ નહીં હગે એમ નહીં, ઈ પડી ધક્કા જાય નો પછી મારવાનો। હું તો જીતી ગઈ, પછી ડિસ્કોલિફાઈ થઈ ગયા, શું વાત છે? કે તમે ધક્કો માર્યો તો પછી ગેમ થી તમે આઉટ, હું જીતીશ ને તમે આઉટ થાઓ। એવું ન હોય, ઈ એવું છે, તમે જે ઓનર છે એના રૂલ્સ લાગુ પડે। ટી-શર્ટ માં શું લખ્યું છે ભાઈ પેલા? પોકેમોન પોકેમોન નથી। તો જી હોય, મારે ક્યાં વાંચવું હોય? ટી-શર્ટ લઈને તો પહેરવાનું તો હે કે વાંચવા દીધું હે। તો એવું શોખ તો એવું। ક્યારની मुंह लपड़ाऊं के पेंट लपड़ावे है। देखो आपका आंसर देखो मिल गया ना, अभी अभी चुप हो जाओ। તો કે જ નથી કે એનો તો હાવ જવાબ રોકડો हाँ, उसका तो बहुत बढ़िया वाला रिस्पॉन्स मिलता। हो गया ना रोस्ट, अभी अभी चुप होके बैठ जाओ। नहीं नहीं, रोस्ट करना हो तो हम तो हाँ बोलो, चलो सामने जवाब देते हैं।
ચાલો બોલો આવો ટૂંકા ટૂંકા ટી-શર્ટ પહેરીને આવ્યા હો. આ ફેશન આલે ખબર નથી બહુ કોલેજ કરતા હોય Attitude જોતો. બહુ કોલેજ કરતા હોય ને આ તો બહુ પહેરીને જાવ ને એને ખબર નથી બોલો અમાર કોલેજ કોઈ આવું પહેરીને ન આવે. હા તો હું કરું હું હા એમ નહીં હું એમ કઉ છું તમારા તાર મમ્મી કેજર માં લઈ દે આવા તો પૈસા લાવો મારા મમ્મી નથી લઈ દેતી આવા. પૈસા લાવો એને હું ટૂંકા પહેરવા નથી દેતી ટી-શર્ટ એટલે અમને નથી લઈ દેતા. તાર મમ્મી લઈ દે તો પહેરશે. No. આ તો મારી મમ્મી એ નથી લઈ દીધી મારી માસીએ લઈ દીધી માગેલું પહેરેલું છે મારી માસીએ લઈ દીધું એટલે પાછા ફેશન વાળી ના થાય હો ગયા ના પોપટ તું મારા એક તો પોપટ જેવું તો પહેર્યું છે આધન ઈ તો યાદ નથી પેરોટ કલર પોપટી તો પોપટ બની ગયા. અબે આ અંકલ કયું ના બોલે હે હું પોપટ હું જોતો જો કેટલી વાર બિચારી બોલી પછી અમે બોલી કે હું સાવ ઈ કે જે પેલા બોલે ઈ જ હોય જો કેવી રીતે સારી રીતે રોજ થઈ ગઈ કૃતિકા હું થઈ ગઈ દીદી અલા હું થઈ ગઈ કૃતિકા લોસ બ્લોસ બ્લોસ થઈ ગઈ भाई ब्लॉस अब तो ज्यादा ही ब्लॉस हो गई और गुस्सा આવે કૃતિકા ને એંગ્રી મોડ હોતા है એક વાર અહીંયા જે હરકું નથી થયું કૃતિકા આમ કર દે એક ગુમ્બો મારીશ ને તો મોટે મોઢું તો તૂટી જાય હવે તમે કુછ તો દેજો આયા કઈક દે આલ તમે મને કહી દયો હો એ કઈક દે આલ દે ઊભી જાવ કાઈ તો લીધું દે દીદી ને ઉઠાડવા નો જાય હા. ખાવા જાય તો પાછળથી ધક્કો મળે હમણાં તું મારા પિયા કેવા ડાયા હે એમ પિયા તો તારા બહુ ડાયા આવી ગયું પાટે ખાલી ઊભું થવું પડે બહાર સીધા હમણાં ઘડીક વાર ખમ પછી હું ઈ તો ગાય આવતી હતી ને એટલે વળવું પડ્યું ગાય વાહે ભી પડી ગઈ ગાય પાસે ગાય ની માથે બેહાર દે ગાય માથે બેહાર દો એ બહુ જોરદાર કોમેડી થઈ ગઈ બાંધવા માંડ્યા ઓહો ઓહો હવે આપણે સમાપ્ત કરી બાંધવાનું કઈથી કારણ નથી બહુ વધી ગયું હજી એટીટ્યુડ તો જાતો જ નથી ગાય હજી ગઈ નથી ગાય હજી ગઈ નથી હજી બહાર જ છે કઈ ને હવે આપણે સમાપ્ત કરી બાંધવાનું જો મમ્મી અહીંયા ને અહીંયા વાવ લઈને જો બધું પથારી કરી દીધી છે મમ્મીએ બારે જવું જો અહીંયા બધું અહીંયા ઉડાડી દીધું અમે અત્યારે અહીંયા બેઠા અહીંયા કામ પતાવ્યું બધું એને દીદી એના કામ કરે છે અને પણ સ્ટુડન્ટના કોલ પછી કોલ આવે હા